પગારના તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવેથી ફિક્સ પગારના કર્મચારીઓને પણ આ નવો જે છે એ લાભ આપવામાં આવશે. તો એની સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર. સરકાર દ્વારા હવેથી આ લાભ પણ ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને આપવામાં આવશે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પગારના 5 વર્ષ પૂર્ણ થયા બાદ મળતા ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભોને લઈને હવે સત્તાવાર રીતે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારના આ નિર્ણય અનુસાર ફિક્સ પગારના 5 વર્ષનો સમયગાળો હવે ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભોની ગણતરીમાં લેવામાં આવશે. એટલે કે 5 વર્ષ પછી મળતા લાભોમાં આ સમયગાળાને પણ જે છે એ ધ્યાને લેવામાં આવશે. પરંતુ કોઈ પણ પ્રકારના ઇજાફા કે નોશનલ હેતુ માટે ફિક્સ પગારના જે છે એ સમયની ગણતરી કરવામાં આવશે નહીં. તેની જે છે એ સ્પષ્ટતા કરવામાં આવી છે. તો કોઈ પણ પ્રકારના ઇજાફા કે તમારે જે છે એ પેન્શન માટે જે છે એ આ પ્રકારના લાભો છે એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓ માટે સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તો આ સમગ્ર નિર્ણય શું છે અને કર્મચારીઓ પર તેની શું અસર પડશે તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું. તો જે પણ ફિક્સ પગારના કર્મચારી છે એમનો જે 5 વર્ષનો ફિક્સ ગાળો હોય છે એને જે છે એ જે 5 વર્ષ પછી પગાર વધારો અને જે છે એ નિવૃત્તિના લાભો, બીજા જે લાભો મળવાપાત્ર છે એની અંદર ગણવા અંગે આ નિર્ણય જે છે એ લેવામાં આવે છે. તો એ બાબતે દીપક રાજાણી સર દ્વારા ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. બિન સરકારી અનુદાનિત કોલેજોના વહીવટી સ્ટાફ માટે મહત્વપૂર્ણ સરકારનો નિર્ણય. ફિક્સ પગારના 5 વર્ષની બઢતી કે ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે ગણતરીમાં લેવામાં આવશે. જે આ 5 વર્ષ છે એને જે છે એ બઢતી, ઉચ્ચ પગાર ધોરણ અને હવે નિવૃત્તિના લાભો માટે જે છે એ ગણતરીમાં લેવામાં આવશે. જો કે શિક્ષણ વિભાગના આ પરિપત્રમાં સ્પષ્ટતા સાથે કોઈ પણ પ્રકારના ઇજાફા કે નોશનલ હેતુ માટે ફિક્સ પગારનો સમયગાળો જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. જૂની પેન્શન યોજના કે નવી પેન્શન યોજનામાં આવતા કર્મચારીઓ માટે પેન્શન યોજનામાં કોઈ ફેરફાર થશે નહીં. ફિક્સ પગારની નાણાં વિભાગની યોજના અને જોગવાઈઓ જે છે એ યથાવત જ રહેશે. તો આ પ્રમાણે જે છે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે ફિક્સ પગારના જે પહેલા 5 વર્ષ હોય છે એને જે છે એ બઢતી, ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે જે છે એ હવેથી ગણતરીમાં લેવામાં આવશે. પરંતુ એના સિવાય જે છે એ બીજો કોઈ પણ લાભ જે છે એ આ ફિક્સ પગારના કર્મચારીઓ છે એમને આપવામાં આવશે નહીં. અત્યાર સુધી કેવું હતું કે તમે જે છે એ પહેલા 5 વર્ષ પૂરા કરો છો એના પછી જ જે છે એ તમને બઢતી, ઉચ્ચ પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો જે છે એ આપવામાં આવતા હતા. પહેલા આ 5 વર્ષ એ ગણવામાં આવતા નતા, પરંતુ હવેથી આ 5 વર્ષે ફિક્સ પગારના એને પણ જે છે એ ગણવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.